Hello, good morning students. Welcome become SEM 3 boys and girls. Namaste. Sri Shivsha College of Commerce Management Computer Education managed by Jain Citizen Education Society. Become SEM 3 Accounting 3 રેફરન્સ બુક આપણે જોઈએ છીએ BA શાહ પ્રકાશન. એક વખત રિપીટ કરી દઉં સિલેબસમાં. અમુક લોકોને કન્ફ્યુઝન છે કે ફર્સ્ટ યુનિટ કયું છે, સેકન્ડ યુનિટ કયું છે, થર્ડ યુનિટ કયું છે અને ફોર્થ યુનિટ કયું છે. ફર્સ્ટ યુનિટ આપ્યું છે અત્યારે આપણે જે કરીએ છીએ જનરલ ઇન્સ્યોરન્સ કંપની. સેકન્ડ યુનિટ છે ફાર્મ અકાઉન્ટિંગ. થર્ડ યુનિટ આપ્યું છે વેલ્યુએશન ઓફ ગુડવિલ અને ફોર્થ યુનિટ આપ્યું છે વેલ્યુએશન ઓફ શેર. અકાઉન્ટિંગ 3 માં 4 યુનિટ્સ છે. ફર્સ્ટ આપણે કમ્પ્લીટ કર્યું વેલ્યુએશન ઓફ ગુડવિલ. સેકન્ડ આપણે કમ્પ્લીટ કર્યું વેલ્યુએશન ઓફ શેર. થર્ડ આપણે કમ્પ્લીટ કર્યું ફાર્મ અકાઉન્ટિંગ અને અત્યારે આપણે જે કન્ટિન્યુ છે એ છે જનરલ ઇન્સ્યોરન્સ કંપની. અકાઉન્ટિંગ 3 જનરલ ઇન્સ્યોરન્સ કંપની. નેક્સ્ટ સમ તરફ આપણે આગળ વધીએ. પેજ નંબર 65 અકાઉન્ટિંગ 4 ની લાસ્ટ યરની બુક છે એમાં યુનિટ નંબર ફર્સ્ટ આપ્યું છે, એના પેજ નંબર અને એના સમ નંબર છે. સમની અમાઉન્ટ હું તમને લોકોને ગ્રુપમાં PDF મોકલી આપીશ. ફર્સ્ટ આ બધા કરતા ડિફરન્ટ સમ છે, પ્લીઝ ફૂલ વિડીયો જોજો. અત્યાર સુધી આપણે જે સમ કર્યા એના જેવો નથી, થોડો ડિફરન્ટ છે. Kotak Insurance Company Limited deals with fire insurance only. ફર્સ્ટ અમાઉન્ટ રીડ કરવાનું કે કયા ડિપાર્ટમેન્ટનું આપ્યું છે, ફાયર ડિપાર્ટમેન્ટ, મરીન ડિપાર્ટમેન્ટ કે મિસલેનિયસ ડિપાર્ટમેન્ટ. કોટક ઇન્સ્યોરન્સ કંપનીની ઇન્ફોર્મેશન આપી છે, એમાં કીધું છે ઓનલી ફાયર ઇન્સ્યોરન્સ, એટલે મરીન ઇન્સ્યોરન્સ આપ્યું નથી, ઓનલી ફાયર ઇન્સ્યોરન્સ છે. ફોલોઈંગ બેલેન્સ આર એક્ઝેક્ટેડ ફ્રોમ ધ બુક ઓફ કંપની. કઈ કઈ ઇન્ફોર્મેશન આપી છે એમાં આપ્યું છે ફર્સ્ટ પર્ટિક્યુલર 31/3/2015, 31/3/2016 અને એડિશનલ ઇન્ફોર્મેશન આપી છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સમ છે, પ્લીઝ ફૂલ વિડીયો જોજો સ્ટુડન્ટ્સ. જો એન્ટ્રીઝ આપવાની છે, ટોટલ આપણે કેટલા એકાઉન્ટ્સ બનાવવાના છે, 4 શેડ્યુલ અને 1 રેવન્યુ એકાઉન્ટ. ફર્સ્ટ હેડિંગ મારવાનું, સાથે સાથે નોટ ડાઉન કરતા જજો. રેવન્યુ એકાઉન્ટ ઓફ કોટક ઇન્સ્યોરન્સ કંપની. જે કંપનીનું બનાવો છો એનું નામ. ફર્સ્ટ રેવન્યુ એકાઉન્ટ ઓફ કોટક ઇન્સ્યોરન્સ ફોર ધ યર એન્ડિંગ 2015 and 16. 2 વર્ષનું આપ્યું છે. અત્યાર સુધી આપણે જે સમ કર્યા એમાં શું આપતા હતા, ફાયર એન્ડ મરીન, પણ આમાં શું આપ્યું છે 2015 અને 2016, 2015 અને 2016. રેવન્યુ એકાઉન્ટ તમારે તમારી બુકમાં બનાવવાનું છે 10 લાઈનનું. કેવી રીતે બને છે, આમાં ડેબિટ ક્રેડિટ આવતું નથી. ફર્સ્ટ પર્ટિક્યુલર, સેકન્ડ શેડ્યુલ નંબર, થર્ડ 2015, ફોર્થ 2016. કેટલા કોલમ થયા, ટોટલ 4 કોલમ. પર્ટિક્યુલર, શેડ્યુલ નંબર, 2015 અને 2016. અહીંયા કેમ આપણે 2015 અને 2016 લખ્યું, અમાઉન્ટમાં આપ્યું છે એ જ અમાઉન્ટ આપણે લખવાની છે. બુકમાં 2015 આપ્યું છે એટલે આપણે યરમાં લખ્યું 2015 અને 16. અત્યાર સુધી સમ કર્યા એમાં શું આપતા હતા, ફાયર મરીન, તો આપણે ફાયર મરીન લખતા હતા. ક્લિયર આ વસ્તુ? એનું ફોર્મેટ ફિક્સ છે, આપણે ફર્સ્ટ લખી નાખવાનું નેટ પ્રીમિયમ અર્ન. રેવન્યુ એકાઉન્ટ છે 10 લાઈનનું, શેડ્યુલ નંબર ફર્સ્ટ, આ ફોર્મેટ લખી રાખવાનું. અમાઉન્ટ તમારે લાસ્ટમાં ટોટલ કરો એ તમારે અહીંયા રેવન્યુ એકાઉન્ટમાં લાવવાનો છે, એટલે અમાઉન્ટ આવશે નહીં. નેટ પ્રીમિયમ ઓન શેડ્યુલ ફર્સ્ટ પ્લસ પ્રોફિટ ઓન સેલ ઓફ એસેટ્સ. એસેટ્સને સેલ કરે છે, પ્રોફિટ થાય છે, એને કાંઈ શેડ્યુલ નંબર આપવાનો નથી. ડાયરેક્ટ અમાઉન્ટ આઉટર કોલમ લખી નાખવાની. એના પછી અધર ઇન્ફોર્મેશન, એમાં પણ કાંઈ ઇન્ફોર્મેશન આવતી
નથી. અધર ઇન્કમ જો આપી હોય તો ડાયરેક્ટ અમાઉન્ટ શેડ્યુલ આવશે નહીં. ફાયર મરીન નહીં, 2015-2016. ઇન્ટરેસ્ટ અને ડિવિડન્ડ જો આપ્યું હોય તો અંદર લખવાનું બેયનું, 2015 અને 2016નું, અને માઇનસ શું કરવાનું એમાંથી ટેક્સ. ફાયર મરીન નહીં આવે, અહીંયા પણ શું આવશે? બાય મિસ્ટેક એફ અને એમ લખાઈ ગયો છે, 2015-2016. અહીંયા શું કરવાનું? બધાનો ટોટલ ઇન્ટરેસ્ટ અને ડિવિડન્ડમાંથી ટેક્સ માઇનસ કરીને અમાઉન્ટ આઉટર કોલમ મૂકી દેવાની બંનેની. ટોટલ કરવાનો છે, એને કહેવાશે ટોટલ એ. હજી કન્ટિન્યુ છે રેવન્યુ એકાઉન્ટ. સેકન્ડ શેડ્યુલ લખવાનું, એના નીચે ક્લેમ, કમિશન શેડ્યુલ નંબર 3, ઓપરેટિંગ એક્સપેન્સ શેડ્યુલ નંબર 4. અમાઉન્ટ લખવાની નથી. બધા શેડ્યુલ ક્લોઝ કરીશું. એનું ટોટલ જે આવશે એ આપણે અહીંયા કન્ટિન્યુ લાવવાનો છે, અહીંયા કેરી ફોરવર્ડ કરવાનો છે, એટલે અમાઉન્ટ કંઈ આવશે નહીં. આમાં એક નવી વસ્તુ આપી છે, બોનસ યુટિલાઇઝ, અત્યાર સુધી આવ્યું નથી. એ એન્ટ્રી આપશું ત્યારે સમજશું. એના પછી આપ્યું છે શું કરવાનું? ટોટલ બી, ક્લેમ, કમિશન, ઓપરેટિંગ એક્સપેન્સ અને બોનસ. આ 4 વસ્તુનો તમે ટોટલ કરો છો એટલે તમને અમાઉન્ટ મળે છે 2015ની અને 2016ની. લોસ અથવા પ્રોફિટ એ માઇનસ બી, એમાંથી બીનો માઇનસ કરો છો. એ ટોટલ હતો એમાંથી બી ટોટલ માઇનસ કરો છો એટલે જે અમાઉન્ટ મળે છે એ તમારો, જો પ્લસમાં આવે તો પ્રોફિટ, માઇનસમાં આવે તો લોસ. ક્લિયર? આટલું રેવન્યુ એકાઉન્ટ અહીંયા કમ્પ્લીટ થાય છે. તમારે બનાવવાનું છે 10 થી 12 લાઈનનું તમારી બુકમાં. એના પછી આપ્યું છે શેડ્યુલ નંબર ફર્સ્ટ, નેટ પ્રીમિયમ અર્ન. ફર્સ્ટ શેડ્યુલ આપણે બનાવીશું. એમાં આપ્યું છે પર્ટિક્યુલર 2015-2016. એનું ફોર્મેટ બનાવવાનું છે. આ ફર્સ્ટ સ્લાઇડ, સેકન્ડ સ્લાઇડ અને થર્ડ સ્લાઇડ. એટલે તમારે પ્રીમિયમ એકાઉન્ટ બનાવવાનું છે 18 થી 19 લાઇનનું. 18 to 19 લાઇન્સનું તમારે નેટ પ્રીમિયમ એકાઉન્ટ બનાવવાનું છે. નેટ પ્રીમિયમ અર્ન. જો અહીંયા જોતા જજો, શેડ્યુલ નંબર ફર્સ્ટ, નેટ પ્રીમિયમ અર્ન, ફર્સ્ટ સ્લાઇડ, સેકન્ડ સ્લાઇડ અને થર્ડ સ્લાઇડ. અહીંયા ટોટલ કર્યું ત્યાં કમ્પ્લીટ થાય છે 3 સ્લાઇડમાં. એટલે તમારી બુકમાં તમારે નેટ પ્રીમિયમ એકાઉન્ટ બનાવવાનું છે 20 લાઇનનું. એના પછી આપણે થર્ડ બને છે શેડ્યુલ નંબર સેકન્ડ, ક્લેમ. એ બનાવવાનું છે 10 લાઇનનું. એનું પણ ફોર્મેટ ફિક્સ છે, પર્ટિક્યુલર 2015-2016. નેટ પ્રીમિયમ અર્ન પણ કેવી રીતે બને છે? પર્ટિક્યુલર 2015-2016. બુકમાં જે આપ્યું હોય એ લખવાનું. ખાલી રેવન્યુ એકાઉન્ટમાં તે એક કોલમ એડ કરવાનું, શેડ્યુલ નંબર. એના પછી આપણે બનાવીએ છીએ શેડ્યુલ નંબર 3, કમિશન, પર્ટિક્યુલર 2015-2016. એ બનાવવાનું છે તમારે 6 લાઇનનું. એના પછી બનાવીએ છીએ શેડ્યુલ નંબર 4, ઓપરેટિંગ એક્સપેન્સ. એ તમારે લોકોને બનાવવાનું છે 10 લાઇનનું. આ સમ માટે 10 લાઇનનું ઓપરેટિંગ એક્સપેન્સ, પર્ટિક્યુલર 2015-2016. હવે અમાઉન્ટ જોતા જઈએ. ફર્સ્ટ આપ્યું છે ક્લેમ પેડ. ક્લેમ આપ્યું છે તો એટલે ક્લેમના શેડ્યુલમાં આવે, એ ક્લિયર થઈ ગયું. ફર્સ્ટ એન્ટ્રી આપીએ છીએ શેડ્યુલ નંબર સેકન્ડમાં, ક્લેમ પેડ પ્લસ 75,000, 1,20,000. જે આપ્યું છે એઝ ઇટ ઇઝ 75,000, 1,20,000. એના પછી આપ્યું છે રીઇન્સ્યોરન્સ રિકવરી. રીઇન્સ્યોરન્સ રિકવરી એટલે ક્લેમમાંથી ઓલવેઝ માઇનસ. એમાં પ્રીમિયમ કે ક્લેમ વર્ડનો યુઝ કરતો હોતો નથી, પણ આપણે શેમાં ઓલવેઝ લખવાની? ક્લેમમાં. રીઇન્સ્યોરન્સ રિકવરી ક્લેમમાં માઇનસ. અહીંયા જોતા જજો, ક્લેમમાં રીઇન્સ્યોરન્સ રિકવરી માઇનસ 9,000 અને 15,000. એના પછી ક્લેમ પેડ ઓન રીઇન્સ્યોરન્સ. ક્લેમમાં પ્લસ, ક્લેમ લખ્યું છે એટલા માટે ક્લેમ પેડ ઓન રીઇન્સ્યોરન્સ 1,500 અને 19,50. એના પછી આપ્યું છે કમિશન ઓન ડાયરેક્ટ બિઝનેસ. તો કમિશનના શેડ્યુલમાં આવે છે
શેડ્યુલ નંબર 3 કમિશન, એમાં લખવાનું પ્લસ કમિશન ઓન ડાયરેક્ટ બિઝનેસ 21,000, 25,500. એના પછી આપ્યું છે કમિશન ઓન રીઇન્સ્યોરન્સ એક્સેપ્ટેડ. એક્સેપ્ટેડ ઓલવેઝ પ્લસ ક્લેમ હોય, કમિશન હોય કે પ્રીમિયમ હોય. પ્લસ કમિશન એક્સેપ્ટેડ 6,096 minus commission on reinsurance carried 15,600, 17,400. કમિશન કેડેડ લેસ થશે એક્સેપ્ટેડ પ્લસ અને ડાયરેક્ટ બિઝનેસ પ્લસ. બાકી કઈ કમિશનના એડજસ્ટમેન્ટ આપ્યા નથી, એટલે કમિશનનું શેડ્યુલ અહીંયા પ્લસ માઇનસ કરીને ક્લોઝ કરી દઈએ છીએ આપણે. લાસ્ટમાં ક્લોઝ કરવાનું, આ તો આપણને ખબર છે એટલા માટે અહીંયા ક્લોઝ કરીએ છીએ. 2 પ્લસ અને 1 માઇનસ એટલે ટોટલ આવે છે 11,400 અને 17,700 2015-2016 નો. એના પછી આપ્યું છે પ્રીમિયમ રિસીવ્ડ. પ્રીમિયમ રિસીવ્ડ છે એટલે પ્રીમિયમના શેડ્યુલમાં આવે છે. અહીંયા ટોટલ કેટલો આવ્યો 11,400 અને 17,700. આ ક્યાં લઈ જવાનો છે આપણે રેવન્યુ એકાઉન્ટમાં કમિશન સામે. એના પહેલા આપણે લખીએ પ્રીમિયમ રિસીવ્ડ. પ્રીમિયમના શેડ્યુલમાં પ્રીમિયમ રિસીવ્ડ 4,05,000, 4,35,000 જે આપ્યું છે એઝ ઇટ ઇઝ પ્રીમિયમ રિસીવ્ડ પ્લસ. એના પછી પ્રીમિયમ ઓન રીઇન્સ્યોરન્સ કેડેડ માઇનસ. રીઇન્સ્યોરન્સ કેડેડ માઇનસ થશે તો અહીંયા જોતા જાઓ રીઇન્સ્યોરન્સ પ્રીમિયમ કેડેડ માઇનસ 1,26,000, 1,65,000. પ્રીમિયમ ઓન રીઇન્સ્યોરન્સ એક્સેપ્ટેડ 42,000 અને 84,000 પ્લસ રીઇન્સ્યોરન્સ પ્રીમિયમ એક્સેપ્ટેડ 42,000 અને 84,000 એક્સેપ્ટેડ પ્લસ કેડેડ માઇનસ અને પ્રીમિયમ રિસીવ્ડ 4,05,000, 4,35,000 એ પણ પ્લસ. એના પછી હવે આપણે જોઈએ છીએ નેક્સ્ટ આપ્યું છે ડેપ્રિશિએશન ઓન ફિક્સ એસેટ્સ. ઓપરેટિંગમાં આવે છે. ઓપરેટિંગ એક્સપેન્સમાં શેડ્યુલ નંબર 4 ઓપરેટિંગ એક્સપેન્સમાં આપણે લખીએ છીએ બધું ઓપરેટિંગ એક્સપેન્સમાં બધા એક્સપેન્સ પ્લસ જ થાય છે, કાંઈ પણ માઇનસ થતું નથી. ડેપ્રિશિએશન ઓન ફિક્સ એસેટ્સ 10,500, 12,300, 10,500, 12,300. એના પછી ઓડિટ ફી 3,000 આપણે લખીએ છીએ પ્લસ ઓડિટ ફી 3,000, 3,000 બંનેમાં 3,000. સ્ટેશનરી એન્ડ પોસ્ટેજ પ્લસ 30,600, 37,500, 30,600, 37,500. સેલેરી 84,000, 96,000. એડમિનિસ્ટ્રેશન એક્સપેન્સ 10,500, 14,100 પ્લસ એડમિનિસ્ટ્રેશન એક્સપેન્સ 10,500, 14,100. એના પછી બેડ ડેપ્ટ 2,250, 13,500. એના પછી લોસ ઓન સેલ ઓફ મોટર કાર બધી અમાઉન્ટ આપણે ઓપરેટિંગમાં લખી છે. લોસ ઓન સેલ ઓફ મોટર કાર 2015 માં ડેશ અને 2016 માં 2,400 એઝ ઇટ ઇઝ આપણે એન્ટ્રી આપી દીધી છે. એના પછી આપ્યું છે બોનસ યુટિલાઇઝેશન ઇન રિડક્શન ઓફ પ્રીમિયમ. બોનસ યુટિલાઇઝેશન છે એ તમારે લખવાનું છે શેડ્યુલ રેવન્યુ એકાઉન્ટમાં ક્લેમ, કમિશન, ઓપરેટિંગ અને એમાં પછી લખવાનું છે બોનસ યુટિલાઇઝેશન 9,600 2015 માં આપ્યું છે, 2016 માં આપ્યું નથી. 2015 માં આપણે લખીએ છીએ 9,600 અને 16 માં ડેશ. હવે આપણે ફર્સ્ટ જોઈએ એડિશનલ ઇન્ફોર્મેશનમાં total amount of estimated liability in respect of outstanding claim on 31st/3/2014, 31st/3/2015, 31st/3/2016.
31/3/2014, 31/3/2015 અને 31/3/2016 ની આઉટસ્ટેન્ડિંગ એટલે ચૂકવવાની બાકી લાયબિલિટી આપી છે ક્લેમની. એટલે ફર્સ્ટ ઈ ક્લિયર થઈ ગયું કે ક્લેમની લાયબિલિટી છે એટલે ક્લેમના શેડ્યુલમાં આવે છે. ક્લેમના શેડ્યુલમાં આપણું કયું વર્ષ છે 2015 એટલે પેલા કરંટ યર ની લખી. 2015 ની કઈ આવશે? રિસ્પેક્ટિવલી પેલા 14, 15, 16 લાઈનમાં યર લખ્યા છે અને પછી રિસ્પેક્ટિવલી કરીને અમાઉન્ટ આપી છે એટલા માટે 2015 ની અમાઉન્ટ વચ્ચેની આવે છે. કરંટ યર 45,750 આઉટસ્ટેન્ડિંગ ક્લેમ ફોર કરંટ યર પ્લસ થશે 2015 માં અને 16 માં આપી છે 54,900 પ્લસ. હવે 2015 નું આગળનું વર્ષ કયું થયું? 2014 એટલે 2014 ની લખવાની છે. આપી જ છે બુકમાં 41,250 અને 2016 નું આગળનું વર્ષ કયું થશે? 2015 એટલે એમાં આવે છે આ કરંટ યર ની છે 45,750. આટલું ક્લિયર? લાસ્ટ યર ની લખી અને કરંટ યર ની લખી. એના પછી આપ્યું છે રિઝર્વ. હવે એ કઈ ફાઇન્ડ કરવાનું નથી. ફર્સ્ટ તમારે રેવન્યુ એકાઉન્ટ ક્લોઝ થશે નહીં કે નેટ પ્રીમિયમ એકાઉન્ટ પણ ક્લોઝ કરવાનું નહીં. ફર્સ્ટ તમે ક્લોઝ કરો છો શેડ્યુલ નંબર 2 ક્લેમ. ક્લેમ બંધ કરો છો એમાં આવે છે ક્લેમમાં પ્લસ માઇનસ કરો છો એટલે ટોટલ તમને મળે છે 72,000 અને 16 માં મળે છે 1,16,100. ટોટલ કેટલી એન્ટ્રી આપી આપણે? 5. પ્લસ માઇનસ કરો છો એટલે 72,000 2015 ના 1,16,100 2016 ના. આનો ટોટલ તમારે લઈ જવાનો છે રેવન્યુ એકાઉન્ટમાં. રેવન્યુ એકાઉન્ટમાં ક્લેમ તમે લખ્યું છે એની સામે તમે લખો છો 72,000 1,16,100. એના પછી કમિશન આપણે પહેલા બંધ કરી દીધું છે એટલા માટે કમિશનના ટોટલ સામે આપણે લખીએ છીએ 11,417,700. શેડ્યુલ નંબર 3 છે એટલે શેડ્યુલમાં 3. ક્લેમનું સેકન્ડ છે તો સેકન્ડ 11,417,700. એના પછી ઓપરેટિંગ એક્સપેન્સ ક્લોઝ કરીએ. ઓપરેટિંગ એક્સપેન્સમાં તમે ટોટલ મારો છો એડમિનિસ્ટ્રેશન, બેડ ડેપ્ટ, ઓડિટ, સ્ટેશનરી, સેલેરી, ડેપ્રિશિએશન અને લોસ ઓન સેલ બધાનો તમે ટોટલ મારો છો. બધું પ્લસ થાય છે, કાંઈ પણ માઇનસ થતું નથી. 1,40,850 1,78,800 આ ટોટલ તમારે લઈ જવાનો છે રેવન્યુ એકાઉન્ટમાં. રેવન્યુ એકાઉન્ટમાં ઓપરેટિંગ સામે 148,50 178,800. એના પછી બોનસ યુટિલાઇઝ આપણે લખી નાખ્યું છે. હવે આપણે આને ફર્સ્ટ ટોટલ બી કરી નાખશું. ક્લેમ, કમિશન, ઓપરેટિંગ અને બોનસ યુટિલાઇઝેશન એનો બધાનો તમે પ્લસ કરો છો એટલે ટોટલ તમને મળે છે 2,33,850 2015 માં અને 2016 માં તમને મળે છે 3,12,600. આટલું ક્લિયર? હજી પ્રોફિટ એન્ડ લોસ મળશે નહીં કેમ કે તમે હજી ફર્સ્ટ નેટ પ્રીમિયમ ફાઇન્ડ કર્યું નથી. હવે આપણે શેડ્યુલ નંબર 1 માં જઈએ. શેડ્યુલ નંબર 1 નેટ પ્રીમિયમ ઓન 4,05,000 અને 43,000 પ્રી ઇન્સ્યોરન્સ કેડેડ માઇનસ 1,26,000 પ્લસ માઇનસ કરો છો. કેટલી અમાઉન્ટ આવી છે? પ્રી રિસીવ્ડ 4,05,000, એક્સેપ્ટેડ 42,000 અને કેડેડ 1,26,000. સિમિલર 2016 માં 4,35,000 પ્લસ 84,000 માઇનસ 1,65,000. બાકી કોઈ પણ ઇન્ફોર્મેશન આપી નથી એટલા માટે આપણને નેટ પ્રીમિયમ મળે છે. બે વસ્તુ પ્લસ અને એક માઇનસ કરો છો ત્યારે
3,21,000 અને 3,54,000. હવે એના પછી બનાવવાનું છે નેટ પ્રીમિયમ. લખ્યું તમને નેટ પ્રીમિયમ મળી ગયું 3,21,000, 3,54,000. હવે તમારે લખવાનું છે ક્લોઝિંગ બેલેન્સ. એમાં નીચે લખવાનું છે રિઝર્વ ફોર અનએક્સપાયર્ડ રિસ્ક. ફર્સ્ટ અંદર જ લખવાનું છે ક્લોઝિંગ બેલેન્સ રિઝર્વ ફોર અનએક્સપાયર્ડ રિસ્ક 2015 અને 2016. જો બુકમાં ફાયર મરીન આપ્યું હોય તો આપણે ફાયર મરીન લખીએ છીએ. આમાં 2015-16 છે તો 15-16. એમાં એને એડિશનલ ઇન્ફોર્મેશનમાં કીધું છે રિઝર્વ ફોર અનએક્સપાયર્ડ રિસ્ક ઇઝ ટુ બી પ્રોવાઇડેડ ફોર 50%. રિઝર્વ ફોર અનએક્સપાયર્ડ રિસ્ક કેટલું રાખવાનું છે? 50%. ફાયર ડિપાર્ટમેન્ટ છે કાંઈ કીધું નથી એટલા માટે કેટલું આવે છે નેટ પ્રીમિયમ કેટલું છે 3,21,000 અને 3,54,000. તો 3,21,000 ના 50%, 1,60,500 અને 3,54,000 ના 50%, 1,77,000. અહીંયા સમજો ખાસ બંને 2015 અને 16 ફાયર ડિપાર્ટમેન્ટ જ છે, મરીન ડિપાર્ટમેન્ટ નથી. જ્યારે રિઝર્વ ફોર અનએક્સપાયર્ડ રિસ્ક ક્લોઝિંગ બેલેન્સનું નું આપ્યું હોય ત્યારે ફાયર ડિપાર્ટમેન્ટમાં ઓલવેઝ નેટ પ્રીમિયમના 50% કરવાના, મરીન ડિપાર્ટમેન્ટમાં 100%. અહીંયા ફર્સ્ટ તમને ક્લિયર સમમાં કીધું છે કે ઓનલી ફોર ફાયર ડિપાર્ટમેન્ટ. ફાયર ડિપાર્ટમેન્ટ માટે જ તમે બનાવો છો એટલા માટે નેટ પ્રીમિયમ જે આપ્યું છે એના 50%, 3,21 ના 50%, 1,60,500 અને 3,54 ના 50%, 1,77,000. ફર્સ્ટ તમે લખ્યું અંદર પ્લસ એડિશનલ રિઝર્વ. આ ફોર્મેટ ફિક્સ જ છે. એડિશનલ રિઝર્વ માટે એને કીધું છે કે 5% નેટ પ્રીમિયમ ઇન્કમના. નેટ પ્રીમિયમ ઇન્કમના 5%. નેટ પ્રીમિયમ કેટલું મળ્યું છે આપણને 2015માં? 3,21,000. એના 5% એટલે આવે છે 16,50 અને 3,54,000 2016માં. 3,54,000 ના 5%, 17,700. હવે આ બેનું પ્લસ કરવાનો છે, એડ કરવાનો છે. 1,60,500 પ્લસ 16,050 એટલે આવે છે 1,76,550. 1,77,000 પ્લસ 17,700 એટલે અમાઉન્ટ આવે છે 1,94,700. અહીંયા અમાઉન્ટ તમને મળી ગઈ બંનેની એડ કર્યું એટલે. હવે ઓપનિંગ બેલેન્સ ફાઇન્ડ કરવાની છે. હવે એ ખાસ સમજો. આ ક્લોઝિંગ બેલેન્સ તમે ફાઇન્ડ કરી, ઓપનિંગ બેલેન્સ હેડિંગ માર્યું, એમાં લખવાનું રિઝર્વ ફોર અનએક્સપાયર્ડ રિસ્ક. એમાં પણ અંદર લખવાનું 2015-2016. 2015માં બુકમાં આપી દીધું છે રિઝર્વ ફોર અનએક્સપાયર્ડ રિસ્ક ઓન 31/3/2014 1,15,500. 31/3/2014 નું આપ્યું છે એટલે 31/3/14 નું આપ્યું છે મીન્સ કે 31/3/2015માં ઓપનિંગ થાય. 14 નું આપ્યું છે એટલે 15માં શું થાય? 14 નું ક્લોઝિંગ. એ 15 નું શું થશે? ઓપનિંગ બેલેન્સ થાય છે. એમાં ડેટ લખી છે બુકમાં 31/3/14 એટલે એને ક્લોઝિંગ આપી છે એટલે આપણે ઓપનિંગ બેલેન્સ લખવાની છે. રિઝર્વ ફોર અનએક્સપાયર્ડ રિસ્ક ઓપનિંગ બેલેન્સમાં આપણે લખીએ છીએ 1,15,500. એડિશનલ ઇન્ફોર્મેશનમાં આપી દીધા છે. 2014 નું ક્લોઝિંગ એ 2015 નું ઓપનિંગ. એના પછી આપ્યું છે એમાં એડિશનલ રિઝર્વ વોઝ 17,400 એટલે 2014માં એડિશનલ રિઝર્વ આપ્યું છે 17,400 એટલે 1,15,500 પ્લસ 17,400 એટલે આવે છે 1,32,900. એડિશનલ રિઝર્વ 17,400 પણ બુકમાં આપી દીધું છે. એના પછી હવે 2016 નું શું લખવાનું છે આપણે? ઓપનિંગ બેલેન્સ. 2015 નું જે ક્લોઝિંગ છે એ 2016 ની ઓપનિંગ બેલેન્સ થાય. ફર્સ્ટ ઈ સમજો 2015 ની ક્લોઝિંગ બેલેન્સ એ 2016 ની ઓપનિંગ બેલેન્સ બને છે. રિઝર્વ ફોર અનએક્સપાયર્ડ રિસ્ક 2015માં ક્લોઝિંગ કેટલું હતું? 1,60,500. ઈ જ તે 2016માં શું બને છે? ઓપનિંગ બને છે 1,60,500.
ત્યારે એડિશનલ રિઝર્વ કેટલું હતું 2015 નું 16,050. તો ઈ જ એડિશનલ રિઝર્વ 2016 માં શું થશે ઓપનિંગ થશે 16,050. એનો તમે પ્લસ કરો છો એટલે અમાઉન્ટ મળે છે 176,550. હવે શું કરવાનું છે ક્લોઝિંગ માઇનસ ઓપનિંગ. આનો ટોટલ કેટલો આવ્યો છે 1,78,550. એમાંથી 1,32,900 માઇનસ કરો એટલે આઉટર આવે છે 43,650. 43,650. 1,94,700 માઇનસ 1,76,550 એટલે અમાઉન્ટ મળે છે 18,150. બંને અમાઉન્ટ કેવી આવી પ્લસમાં આવી. જો પ્લસમાં આવે તો ઉપરની અમાઉન્ટમાંથી માઇનસ. ઉપર આપણી પાસે હતું નેટ પ્રીમિયમ. નેટ પ્રીમિયમ 321 છે અને આ અમાઉન્ટ બંને પ્લસમાં આવી તો શું થશે માઇનસ. 321 માંથી 43,650 માઇનસ કરો એટલે અમાઉન્ટ મળે છે 2,77,350. 3,54,000 માંથી 18,150 માઇનસ કરો 3,35,850. આ ટોટલ તમારે રેવન્યુ એકાઉન્ટમાં લઈ જવાનું છે. શું કરવાનું છે પ્લસમાં આવે તો માઇનસ અને માઇનસમાં આવે તો નેટ પ્રીમિયમમાં પ્લસ કરવાનું. અહીંયા બંને પ્લસમાં આવ્યા છે તો શું કર્યું આપણે માઇનસ. બની શકે કે એક પ્લસમાં આવે અને એક માઇનસમાં આવે. આ ટોટલ તમારે હવે લઈ જવાનો છે રેવન્યુ એકાઉન્ટમાં. રેવન્યુ એકાઉન્ટમાં લઈ જઈએ. રેવન્યુ એકાઉન્ટ ફર્સ્ટ બનાવ્યું છે એમાં નેટ પ્રીમિયમ અર્ન એના શેડ્યુલ 1 સામે લખવાનું છે 2,77,350. 3,35,850. બાકી કઈ ઇન્ફોર્મેશન આપી નથી. પ્રોફિટ ઓન સેલ આવ્યું નહીં. અધર ઇન્કમ આપી નથી અને ઇન્ટરેસ્ટ ડિવિડન્ડ પણ આવ્યું નથી. હવે ટોટલ એક જ થશે 2,77,350. 3,35,850. આ ટોટલમાંથી એને કહેવાશે ટોટલ એ. ટોટલ બી આપણે ઓલરેડી કરી રાખ્યો છે એ માઇનસ બી 43,500 અને 23,250 એ આપણને મળે છે પ્રોફિટ. અહીંયા સમ કમ્પ્લીટ થાય છે ટોટલ એ માઇનસ ટોટલ બી. કાંઈ પણ ડાઉટ હોય તો તમે કોલેજ ટાઈમિંગ દરમિયાન 8:30 થી 1 વચ્ચે પૂછી શકો છો મેસેજ કરીને. થેન્ક યુ વેરી મચ. પ્લીઝ ફૂલ વિડીયો જોજો.